રાજ્યમાં આજે 12 સાયન્સનું 81.89% પરિણામ આવ્યું ત્યારે અમદાવાદની એક રિક્ષા ચાલક ફારૂકભાઈની પુત્રીએ પ્રથમ ગ્રેડ મેળવી પિતાનું મસ્તક ગર્વથી ઊંચું કર્યું હતું। સાયન્સનું આજે પરિણામ આવ્યું છે। અનેક વિદ્યાર્થીઓમાં આજે ખુશીનો માહોલ છે। ત્યારે અમદાવાદના ફારૂકભાઈ સાથે આપણે વાત કરશું કે તેમની જે પુત્રી છે ફરહાના, તેમને A1 ગ્રેડ આવ્યો છે। તે પોતે ઓટો રિક્ષા ડ્રાઈવર છે। આપણે એની સાથે વાત કરશું અને જાણશું કે કેવી મહેનત કરી ફરહાનાએ અને કઈ રીતે તે આ ધોરણ 12ની જે બોર્ડની એક્ઝામ છે તેમાં તેમણે સફળતા પ્રાપ્ત કરી। ફરહાના, સૌથી પહેલા તમને ખૂબ ખૂબ અભિનંદન, તમે જે A1 ગ્રેડ લાવ્યા છો એ બદલ। હવે તમે એ જણાવો કે આ A1 ગ્રેડ લાવવા માટે તમે કેટલી મહેનત કરી? આ ગ્રેડ લાવવા માટે હું છે ને સખત 2 વર્ષથી અમે મહેનત કરતા હોઈએ છીએ, પણ હવે આ મહેનતનો કોઈ ફાયદો નથી કારણ કે હવે નીટ આવી ગઈ છે અને અમારા 4 સેમના જે માર્ક્સ છે, 4 સેમમાં A1 ગ્રેડ હોય તો એના માર્ક્સમાં કોઈ ઇમ્પોર્ટન્સ રહ્યું નથી। હવે અમારો જે ડ્રીમ હોય છે કે અમે MBBS કરીએ, એનું ડ્રીમ પર તો પાણી ફરી ગયું છે। હવે અમે શું કરીએ?